टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા અને હવે વાત કરવી છે શ્રાવણમાં સાંબેલા ધારની। મધ્ય અને દક્ષિણ ગુજરાતને ગમરોડતા મેઘરાજા જોવા મળી રહ્યા છે। રાજ્યના કુલ 131 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। સૌથી વધુ છોટાઉદેપુરના બોડેલીમાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતના ઉમરપાડામાં પણ ખાબક્યો છે 2.5 ઇંચ વરસાદ। તો છોટાઉદેપુર અને દાહોદના ગરબાડામાં 2.25 ઇંચ વરસાદ થયો છે। છોટાઉદેપુરના પાવીજેતપુર અને પંચમહાલના જાંબુઘોડામાં 2.2 ઇંચ વરસાદ થયો છે। રાજ્યના કુલ 26 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ થયો છે, જ્યારે 5 તાલુકામાં ખાબક્યો 2 ઇંચથી વધારે વરસાદ। તો રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે, તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને મેઘરાજા જાણે કે ગમરોડી રહ્યા છે। રાજ્યના કુલ 131 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે। સૌથી વધારે છોટાઉદેપુરના બોડેલીમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે। તો સુરતના ઉમરપાડામાં પણ ખાબક્યો છે 2.5 ઇંચ જેટલો વરસાદ। છોટાઉદેપુર અને દાહોદના ગરબાડામાં 2.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ તરફ છોટાઉદેપુરના પાવીજેતપુર અને પંચમહાલના જાંબુઘોડામાં 2.2 ઇંચ વરસાદ થયો છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીશું કે કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ થયો છે। બોડેલી અને છોટાઉદેપુરમાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો છે। આગળ જો વાત કરીએ અનેક વિસ્તારોની માહિતી અમે આપના સુધી પહોંચાડીશું। છોટાઉદેપુર શહેરમાં 2.28 ઇંચ વરસાદ નોંધાયો છે। તો ગરબાડા અને દાહોદમાં 2.20 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ પાવીજેતપુર અને છોટાઉદેપુરમાં 2.1 ઇંચ વરસાદ નોંધાયો છે। જાંબુઘોડા અને પંચમહાલમાં 1.97 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો દક્ષિણ ગુજરાતની હવે વાત કરવી છે કે જ્યાં ઉમરપાડા અને સુરતમાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે। સોનગઢ અને તાપીમાં 1.93 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ સાથે જ ડોલવણ અને તાપીમાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યભરમાં મેઘમહેર હજુ પણ યથાવત જોવા મળી રહી છે। વ્યારા અને તાપીમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે। તો પલસાણા અને સુરતમાં પણ 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે, એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે। આ સાથે